પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ફાયર અંગે મોક ડ્રીલ કરવામાં આવી હતી। પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે આગ લાગે તો કઈ રીતે બુઝાવવી તે અંગે મોક ડ્રીલનું આયોજન કરાયું હતું, જેમાં ફાયર ઓફિસર યશ મોઢા દ્વારા આગ લાગે ત્યારે બુઝાવવાની પ્રક્રિયા અંગે નિદર્શન કરાયું હતું। ઉપરાંત હોસ્પિટલના નર્સિંગ સહિત તમામ સ્ટાફને ફાયર સિલિન્ડર સહિતના સાધનોના ઉપયોગ અંગે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર એવી તિવારી, આરએમઓ ડોક્ટર નિલેશ મકવાણા, એએચએ ગિરિરાજ મહેતાના માર્ગદર્શનમાં સમગ્ર આયોજન કરાયું હતું। ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ ખાતે નવા ફાયર ઓફિસર તરીકે યશ મોઢાની નિમણૂક બાદ દરરોજ આ પ્રકારના વિવિધ કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે અને તેમના દ્વારા નર્સિંગ સ્ટાફ, નર્સિંગના વિદ્યાર્થીઓ સહિત અનેક લોકોને અત્યાર સુધીમાં આગ બુઝાવવાની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ત્યારે તેઓની આ કામગીરીને હોસ્પિટલના સિવિલ સર્જન અને આરએમઓ સહિતના અધિકારીઓએ પણ બિરદાવી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। सरकारना जे हमारे 6 तारीखे एक मॉकड्रिल योजवानी होय छे ने अत्यारे गर्मीनु समय छे ने अत्यारे बहु अगत्यनी हमारे डील करवानी होय छे। तो हमारे त्यां नर्सिंग स्टाफ, हमारा नर्सिंग स्टूडेंट्स, हमारा आरएमओ साहेब, एएचए साहेब ने पछी कार्यपालक इंजीनियर पीआईयू तरफथी बधा हाजिर हता ने मॉकड्रिल में फायर ऑफिसर यश मोढ़ानी तरफ द्वारा बहुत सारी रीते आवी छे। आग जलाईने कई रीते करवानुं छे એટલે દરેક पासेथी हैंड ऑन अमे आने एक्सरसाइज कराई छे, जेथी भविष्य में कई थाय तो आनो जाते अनुभव रहे। ये हमारे अगत्य घटना जे हमें जरूरी थी तो ये बात को अमे पासेथी कराई छे।